તો બનાસકાંઠા પંથકમાં આબ ફાટ્યું। સુઈગામમાં 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ, તો થરાદમાં 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે। સમગ્ર પંથકમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તો થરાદ તો આખું ડૂબી ગયું છે। ભયાવહ માહોલ સર્જાયો છે। શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વરસાદી પાણી દરમિયાન મોજાઓની જેમ રસ્તા પર ઉછળી રહ્યા છે પાણી। તો પાટણ, ખેડા, સાબરકાંઠા અને આણંદ પંથકના હાલ પણ બેહાલ થઈ ગયા છે। એટલું પાણી ભરાયું છે કે રોડ પર વાહનો ચલાવવાની બદલે બોટો ચાલી રહી છે। અહીં પંચાયત કચેરી સહિતના વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો ચારે તરફ પાણીના કારણે શહેરમાં જળ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે। જનજીવન ઠપ થઈ ગયું છે। તો બનાસકાંઠાના થરાદમાં ટ્રેક્ટર લઈને નીકળી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ। થરાદની સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ જોવા મળી, તો થરાદના હાલ બેહાલ થયા। અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ છે। થરાદમાં શહેરી વિસ્તારમાં જવાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, તો તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કચેરી પાણીમાં ગરકાવ છે। રસ્તા પર 6 થી સમા પાણી ભરાયા। હવે અમે થરાદની પરિસ્થિતિ જાણવા માટે ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ સરકારી કચેરીઓ તરફ કે સરકારી કચેરીઓને હાલ શું છે। આ ભાઈ આપણા સાથે છે। આપણે ટ્રેક્ટર લઈને ક્યાં સુધી જશો? હવેથી આપણે મામલતદાર ઓફિસ અમે જઈ રહ્યા છીએ। તાલુકા પંચાયત આવી, ફ્રોન્ટ ઓફિસ આવી અને મોટી કોર્ટ પણ હોય આવી છે। આ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે અમે ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ। દ્રશ્યો અત્યારે પોલીસ પણ જવાન પણ અહીંયા પહોંચી રહ્યા છે, કહી રહ્યા છે કે પાણી વધુ છે, પરંતુ અમે અત્યારે ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છીએ। ન્યૂઝ 18ના જે દ્રશ્યો છે તે ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકે છે। થરાદના હાલ શું છે, સતત જે પાણી છે તે પાણી અત્યારે વધી રહ્યું છે અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ટ્રેક્ટર લઈને કે ભાઈ ટ્રેક્ટર લઈને કેટલા સુધી જશો। આ જુઓ, આ છાતી સુધી પાણી, આ યુવકના છાતી સુધી અહીંયા પાણી જોવા મળી રહ્યું છે। આ થરાદની જે સરકારી કચેરીઓ છે એ આ સરકારી કચેરીઓના જે રસ્તાઓ છે પ્રયત્ન કરી રહ્યા છીએ ટ્રેક્ટર લઈને કે અમારું ટ્રેક્ટર કેટલા સુધી જાય છે, અમે કેટલા સુધી પહોંચી શકીએ છીએ। આ જે તમામ જે દ્રશ્યો છે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અહીંયા જે પાણી જે છે તો કમર સુધી અહીંયા પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે થરાદના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। થરાદમાં આબ ફાટ્યું તેવા દ્રશ્યો, સામે બસ પડી છે, બંધ જોવા મળી રહી છે। અહીંયા સોસાયટીઓમાં જે સામે જોઈ શકો છો, ઘરોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। કેટલાક લોકોને અહીંથી સ્થળાંતર કરાયું છે। હાલ અત્યારે બેહાલ થરાદમાં જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। 2015માં પરિસ્થિતિ હતી, 2017માં પરિસ્થિતિ હતી, બિફોર જોય વખતે આ પરિસ્થિતિ હતી અને અત્યારે ફરી આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો। એસડીઆરએફની ટીમને રવાના કરાઈ છે પાલનપુરથી, પરંતુ હજી સુધી ટીમ અહીંયા પહોંચી નથી। લોકો વહીવટી તંત્રની રાહ જોઈ રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠાના થરાદમાં સતત ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। ખાસ કરીને થરાદની મુખ્ય બજાર તરફ જતા રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો હાલ થરાદમાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। મેન રસ્તો છે એ બંધ થઈ ગયો છે, બ્લોક થઈ ગયો છે અને માણસો નીકળે એવો રસ્તો છે નહીં, ગાડીઓ નીકળે એવો રસ્તો છે નહીં એટલે બધું માણસોને આવડ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, કોઈ આવે નથી। એટલે મેન બજારનો રસ્તો બંધ થઈ ગયો, બસ સ્ટેન્ડ વાળો રસ્તો આવવાનો। એટલે એકલું તે રીતે અમારે કોઈ વસ્તુ લેવા જવાય એમ નથી। સિટીમાં જવું તે રીતે જવાનો। તો બનાસકાંઠાનું થરાદ કે જ્યાં બસ સ્ટેન્ડ પણ પાણીમાં ગરકાવ થયો છે। થરાદ રૂટની મોટાભાગની બસો બંધ કરાઈ। થરાદની બજારો વરસાદી પાણીમાં ગરકાવ છે। તો થરાદમાં છેલ્લા 24 કલાકથી વીજળી પણ ગુલ છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા જનજીવન પ્રભાવિત થયું। ફરી એકવાર થરાદમાં વરસાદ શરૂ થયો છે। અત્યારે હું થરાદ બસ સ્ટેશન પાસે છું। આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ થરાદ બસ સ્ટેશનમાં ફરી એકવાર પાણી ભરાવાના શરૂ થયા છે। તમામ જે રૂટોની બસો છે, તમામ બસો અત્યારે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે થરાદમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે। આ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે જે મુસાફરો છે તે
પાણી અત્યારે થરાદમાં જોવા મળી રહ્યું છે। આ પરિસ્થિતિ છે અત્યારે થરાદની। શું પરિસ્થિતિ છે અત્યારે? જાણે મેં પાણી ભરાઈ ગયું છે। બસો અંદર આવી શકે છે? આ બસો બારોબાર જઈને આવતી નથી અંદર। જો હાલત તમે જોઈ શકો છો, બસો અંદર પેક છે અને કોઈ બહાર જતી નથી, કોઈ જલ્દી આવતી નથી। શું પરિસ્થિતિ થરાદ બસ સ્ટેન્ડની? રાત બસની હાલમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે। બધું આપણી પવન બહુ વધારે ફૂંકાય છે। રાતનો બહુ વધારે પણ વરસાદ છે। રાતે પવન પણ વધારે સારો હતો, ઘણો બધો હતો। કેટલા સમયથી લાઇટો નથી? કેટલા લાઈટો સદંતર છે, રવિવારની ગઈ છે, રવિવારે સવારના 24 કલાક થઈ ગયા છે, હજુ તો લાઈટ નથી કોઈ। 24 કલાકનો સમય વીતવા આવ્યો છે, લાઇટો અત્યારે જોવા નથી મળી, બંધ છે। અત્યારે ફરી દ્રશ્યો બતાવીશ આપને। આ હાલ છે થરાદ બસ સ્ટેશનના। થરાદથી જતી તમામ બસો અત્યારે બંધ કરી દેવામાં આવી છે। તમામ બસો અત્યારે બસ સ્ટેશનમાં લાવવામાં આવી છે, કારણ કે બસ સ્ટેશનમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે તે રસ્તાઓ અત્યારે બંધ જોવા મળી રહ્યા છે ભારે વરસાદના લીધે। આમ થરાદના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ। તો બનાસકાંઠામાં સતત વરસાદ યથાવત છે। હવામાન વિભાગ અનુસાર હજુ વધુ વરસાદની શક્યતા છે, તો ભારે વરસાદની શક્યતાના પગલે સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। સુઈગામ તાલુકામાં ભારે વરસાદના પગલે એનડીઆરએફની એક ટીમ તો એસડીઆરએફની એક ટીમ રવાના કરવામાં આવી છે, જ્યારે એક એસડીઆરએફની ટીમ થરાદ ખાતે તૈનાત કરવામાં આવી છે। જિલ્લા ડિઝાસ્ટર મામલતદારના જણાવ્યા અનુસાર રાહત કામગીરી માટે વધુ ટીમોની માંગ પણ કરાઈ છે। તો હાલ એનડીઆરએફની એક અને એસડીઆરએફની 2 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત કામગીરી શક્ય બને। હાલ બનાસ નદી 2 કાંઠે વહેતી થઈ છે અને દાંતીવાડા ડેમ પણ હાલ 74.64% ભરાયો છે। તો થરાદની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। લોકો ઘર બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી, ઘર વખરી પલળી ગઈ છે અને તેવામાં એક સેવાભાવી સંસ્થા દ્વારા લોકોને ઘરે ઘરે ટિફિન સેવા પૂરી પાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને સેવાનો ધોધ વરસાવી રહ્યો છે આ કેમ્પ। થરાદના અનેક ઘરોમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા જમવાનું બનાવવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે થરાદની શ્રીરામ સેવા સમિતિ દ્વારા લોકોની જમવાની વ્યવસ્થા કરાઈ। મફત ટિફિન અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। થરાદમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે, થરાદની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ છે અને જે લોકો ફસાયા છે, જેમને લોકોને જમવાની તકલીફ પડે તેમના માટે અત્યારે જમવાનું પણ બની રહ્યું છે। શ્રી રામ મંદિર છે ત્યાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે અત્યારે પૂરીઓ બની રહી છે, શાક બની રહ્યું છે। જે લોકો અટવાયા છે તે લોકો અહીંયા આવીને જમી શકે છે, તે ઉપરાંત એમના ઘર સુધી પણ જમવાનું પહોંચાડવાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી સાથે શું નામ છે આપનું અને કઈ સમિતિ દ્વારા આ જમવાનું બનાવવામાં આવી રહ્યું છે? રમેશભાઈ રાજપૂત મારું નામ છે અને શ્રીરામ સેવા સમિતિ દ્વારા આ જમવાનું બનાવવામાં આવી રહ્યું છે। અહીં પર કોઈ પણને જમવા આવશે તો એમને નિઃશુલ્ક જમવાનું આપવામાં આવે છે। તેમજ અહીંથી ટિફિનની વ્યવસ્થા પણ કરવામાં આવશે, અથવા તો કોઈ આવશે ટિફિન લેવા માટે તો એમને પણ અહીં નિઃશુલ્ક સેવામાં ટિફિન આપવામાં આવશે। કેટલા લોકો માટે અહીંયા જમવાની વ્યવસ્થા? અત્યારે 300-400 માણસ માટે અત્યારે છે અને છતાં પણ જો વધારે થશે તો અમે 1000 માણસની વ્યવસ્થા કરી છે। કઈ કઈ સોસાયટીઓમાં અત્યારે પાણી ભરાયા છે, ત્યાં મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે? આસલપુરા સોસાયટી છે, પછી ગણેશ સોસાયટી છે, મહાલક્ષ્મી સોસાયટી છે, ચામુંડાનગર છે, ચેનલ માતાના વિસ્તારમાં છે, કેટલાય વિસ્તારમાં છે। આ બધી જ સોસાયટીઓમાં અત્યારે પાણી ભરાયેલું છે અને પાણી અત્યારે તંત્ર ચાલુ છે કામગીરી, પણ હજી સુધી પાણી ફૂલ ભરાયેલું છે। આપણી સાથે આપ યુવાનો જોઈ શકો છો કે આ શ્રીરામ સેવા સમિતિના જે લોકો છે તે અત્યારે ભારે આવ્યા છે। 2015 હોય, 17 હોય, બિફોર જો હોય કે પછી આ 2025નો વરસાદ હોય, શ્રીરામ સેવા સમિતિના આગેવાનો જે છે તે દર વખતે આગળ આવતા હોય છે અને વહીવટીતંત્ર પહોંચે તે પહેલાં જ તમામ લોકોની જમવાની પણ વ્યવસ્થા કરતા હોય છે। આજે વહેલી સવારથી અનેક યુવાનો પણ હતા કે જે લોકો અટવાયા હતા તેમને પણ બહાર કાઢી રહ્યા હતા। જે લોકો પોતાના ઘરમાંથી નીકળી નહોતા શકતા તેમને પણ બહાર કાઢવામાં આવ્યા હતા। આમ જે સ્થાનિક જે યુવાનો છે, સ્થાનિક અનેક જે સમિતિઓ છે, અનેક જે સંસ્થાઓના લોકો છે તે અત્યારે થરાદના બહારે આવ્યા છે।